हेडलाइन न्यूज बिंदास बेधड़क। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના જ્વલંત વિજયને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા સહિત પ્રદેશના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વડોદરાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા, વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી તથા વડોદરા શહેર આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। નોંધનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ કરતા પોલીસ વધારે હતી। સૌ કોઈ ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સસ્પેન્સનો અંત લાવી મીડિયાને કહ્યું કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં કાર્યક્રમ હોવાથી તેઓ નહીં આવી શકે। અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમીનું શાસન લાવી શકાય એમ છે। ભાજપે 1.5 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી વિસાવદરમાં। કોંગ્રેસે 6 ધારાસભ્યોમાં કોંગ્રેસમાંથી લઈ ગયા અને એમણે પાછા ચૂંટણી આપી દીધી ને પાછા ભાજપમાં જીતાડી પણ દીધા, પણ એક સીટ વિસાવદરની 1.5 વર્ષ ચૂંટણી ન આવવા દીધી। ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક વિસાવદરમાં 3 મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા, દારૂના અડ્ડાઓ, તંત્ર, આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું। એની સામે વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે। ઘરે ઘરે મેસેજ પહોંચાડવા આજે વડોદરામાં પણ આવ્યા છે। हर समस्या की डेडलाइन। हेडलाइन न्यूज बिंदास बेधड़क।